જય શ્રી હરિ. આજે છે દેવપોઢી એકાદશી, જેને શયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ માત્ર એક તિથિ નથી, પરંતુ ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂટ પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણનો પવિત્ર દિવસ છે. જો તમે પણ ભગવાન શ્રી હરિના અતૂટ શ્રદ્ધા રાખો છો, તો વિડીયો શરૂ થતાં પહેલાં જ કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો. ચાલો આજે આખું કમેન્ટ સેક્શન ભગવાનના પવિત્ર નામથી ગુંજી ઉઠે. અને આવી જ દિવ્ય કથાઓ માટે દિવ્ય શક્તિને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો. પુરાણોમાં વર્ણન આવે છે કે જ્યારે પૃથ્વી પર અધર્મ વધવા લાગ્યો, લોકો લોભ, ક્રોધ અને અહંકારમાં ડૂબવા લાગ્યા, ત્યારે દેવતાઓ ભગવાન શ્રી વિષ્ણુ પાસે પહોંચ્યા અને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે આ સૃષ્ટિનું રક્ષણ કેવી રીતે થશે? ભગવાન શ્રી વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા, હું ક્યારેય મારા ભક્તોને છોડતો નથી, પરંતુ હવે 4 મહિના માટે હું યોગ નિંદ્રામાં જઈશ. આ સમય દરમિયાન હું દરેક ભક્તના કર્મ, ભક્તિ અને વિશ્વાસને નિહાળીશ. જે ભક્ત સાચા મનથી મારું સ્મરણ કરશે, તેનો સાથ હું ક્યારેય નહીં છોડું. એટલું કહીને ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગ નિંદ્રામાં વિરાજમાન થયા. એ દિવસ હતો દેવપોઢી એકાદશીનો. ત્યારથી આજ સુધી આ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આજથી ચાતુર્માસની શરૂઆત થાય છે. મિત્રો, જો આ કથા સાંભળતા સાંભળતા તમારા મનમાં તમારા પરિવાર માટે સુખ શાંતિ, સારા સ્વાસ્થ્ય અથવા કોઈ મનની ઈચ્છા આવી હોય, તો કોમેન્ટમાં માત્ર ઓમ નમો નારાયણ જરૂર લખજો. ભગવાનનું નામ જેટલું વધુ લેવાય એટલું મનને શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે. ઘણા લોકો વિચારે છે કે ભગવાન સૂઈ જાય છે એટલે તેઓ કંઈ સાંભળતા નથી, પરંતુ એ સત્ય નથી. ભગવાનની આ નિંદ્રા સામાન્ય નિંદ્રા નથી, તે યોગ નિંદ્રા છે. તેઓ બહારથી વિશ્રામ કરે છે, પરંતુ અંદરથી સમગ્ર સૃષ્ટિનું પાલન અને પોતાના દરેક ભક્તની પ્રાર્થના સાંભળતા રહે છે. મિત્રો, જીવનમાં ક્યારેક એવું લાગે છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા જ નથી. આપણે રડીએ છીએ, મહેનત કરીએ છીએ, રાહ જોઈએ છીએ, છતાં પરિણામ મળતું નથી. પરંતુ દેવપોઢી એકાદશી આપણને શીખવે છે કે ભગવાન ક્યારેય પોતાના ભક્તને ભૂલતા નથી. કદાચ તેઓ આપણને યોગ્ય સમય માટે તૈયાર કરી રહ્યા હોય છે. આ 4 મહિના માત્ર કેલેન્ડરના દિવસો નથી. આ 4 મહિના આપણા મનને શુદ્ધ કરવા, ગુસ્સો છોડવા, માફી શીખવા, સેવા કરવા, દાન કરવા અને ભગવાન સાથેનો સંબંધ વધુ ગાઢ બનાવવા માટેની અમૂલ્ય તક છે. જો તમને લાગે છે કે ભગવાને તમારી જીવનમાં ક્યારેય કોઈના કોઈ રૂપે ચમત્કાર કર્યો છે, તો કમેન્ટમાં મને મારા હરિ પર વિશ્વાસ છે જરૂર લખજો. તમારી આ શ્રદ્ધા વાંચીને કદાચ કોઈ નિરાશ વ્યક્તિને પણ ભગવાન પર ફરીથી વિશ્વાસ આવી જાય. અને જો આવી જ સનાતન ધર્મની સાચી કથાઓ, વ્રતોનું મહત્ત્વ અને ભક્તિભરા વિડીયો તમને ગમતા હોય, તો દિવ્ય શક્તિને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકનને જરૂર દબાવજો. તમારું એક સબસ્ક્રાઈબ અમને વધુ લોકો સુધી ભગવાનનો સંદેશ પહોંચાડવાની પ્રેરણા આપે છે. આજે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિપૂર્વક પૂજા કરો, તુલસીજીને જળ અર્પણ કરો, ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો અને એક સંકલ્પ લો કે આ ચાતુર્માસમાં દરરોજ થોડો સમય ભગવાનના સ્મરણ માટે જરૂર કાઢશો. યાદ રાખજો, ભગવાનને મોટા ચડાવવા નથી ગમતા, તેમને ગમે છે નિર્મળ હૃદય, સાચી ભક્તિ અને નિસ્વાર્થ પ્રેમ. જો આ કથાઓ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, તો આ વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં છેલ્લી વાર પ્રેમથી જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો. ચાલો આજે હજારો હરિભક્તો એકસાથે ભગવાનનું નામ લઈએ. દિવ્ય શક્તિ સાથે જોડાયેલા રહો, કારણ કે અહીં દરરોજ આવી દિવ્ય કથાઓ, ભક્તિ, વ્રત, તહેવારો અને સનાતન ધર્મની અમૂલ્ય માહિતી તમારી માટે લઈને આવીએ છીએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુના તમારા જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિનો આશીર્વાદ વરસાવે અને તમારા પરિવારને હંમેશા પોતાની કૃપા છાયામાં રાખે. જય શ્રી હરિ વિષ્ણુ.